નામ? રમેશભાઈ વિરમભાઈ પટેલ, ઓકે, ક્યાંથી છો તમે? વસ્ત્રાલ, અમદાવાદ. ઓકે, આ ડાયાબિટીસ નો પાવડર વેકરી આયુર્વેદિક નો કેટલા ટાઈમ થી વાપરો છો? હું એક ડબ્બો વાપરી દીધો, બીજો થોડો બાકી છે 4-5 થી. ઓકે, એટલે ટૂંકમાં કેટલા દિવસથી પાવડર 40-45 દિવસ જેવું થયું? ના, ઓછો દિવસ, 40-45 ના થાય બધા. તો કેટલા દિવસ થયા? લગભગ ગણો ને 8 એટલે 25 તારીખની આજુબાજુ. ઓકે, 25 તારીખની આજુબાજુ. ઓકે, પેલા કેટલું ડાયાબિટીસ રહેતું તમને? મારે 288, 300 એવું. 288, 300 એવું રહેતો. અત્યારે 316 સુધી આવેલું. હે? 316 સુધી આવેલું. 316 સુધી પેલા આવતું. અત્યારે કેટલું આવે છે? અત્યારે 143 હમણાં પરમદાડામાં આવ્યું. ઓકે, અને ડાયાબિટીસ ના હિસાબે તમને શરીરમાં પેલા શું શું તકલીફ હતી? તકલીફોમાં પગનો દુખાવો, પેટમાં ભરાવો, માથા તકલીફ અને બધી તકલીફ તો હતી જ. અત્યારે કેમ છે બધું? અત્યારે બધું ઓછું થઈ ગયું એમ. ઓકે, આમ પાવડર ઓકે છે ને બધું? આમ ડાયાબિટીસ કંટ્રોલ? ના, બરોબર, સારામાં સારું લેવાય બકા. ઓકે, તો જે કોઈ લોકોને ડાયાબિટીસ કંટ્રોલ ના થતી હોય અને પાવડર જોઈએ તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોલ કરજો. હા, કરાવો. હો, મારે થઈ જાય ને, મારે ઓપરેશન બકા ટેન્શન નું કરાવવું. તે હું ગયો તો તે મને કે ડાયાબિટીસ 140 ની આજુબાજુ હોવું જોઈએ. તો અત્યારે કેમ છે? એટલે હજી 2-3 દિવસ પછી પાછો હોસ્પિટલમાં જવું. ઓકે, હવે થઈ જશે કંટ્રોલ, થઈ ગઈ ને? હા, એટલે એમને મને કીધું એટલે મેં અહીંયા મપાયું આરાધ્યમાં હોસ્પિટલમાં, એટલે 143 આવ્યું. ઓકે, એટલે 5 દિવસ પાછું એને ટ્રીટમેન્ટ આપી, એટલે 13મી એ પાછો જવાનો હું. ઓકે, 13મી આરાધ્યમાં હું ચેકિંગ કરાવી અને પછી ઓર્થોપેડિક ના ત્યાં સેટેલાઇટ જવાનું, હિરેનભાઈ ના દવાખાના.